આજરોજ વિશ્વ ડ્રગ્સ દિવસ તરીકે સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ તંત્ર દ્વારા વિશ્વ ડ્રગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો વિશ્વ ડ્રગ દિવસની ઉજવણી દરમિયાન તાલુકાની અલગ અલગ શાળાના 1500થી પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો હાથમાં રાખીને વિદ્યાર્થીઓ, પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓની ઉપસ્થિતિમાં જાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિ આવા ડ્રગ્સ હોય કે અન્ય નશાઓને જાકારો આપે અને આવા નશાઓથી લોકોને દૂર કરે તે માટે આજરોજ વિશ્વ ડ્રગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આજનો દિવસ એટલે વિશ્વ એન્ટી ડ્રગ ડે. એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ 1500 જેટલા વિદ્યાર્થીઓ આ પહેલાંમાં જોડાયેલા છે અને 14 જેટલી સ્કૂલો એમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે. પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જહેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે, તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈપણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે એના માટેનો આ એક પ્રયાસ છે પોલીસ વિભાગ તરફથી, જેમાં જ્યુડિશરી વિભાગના તેમજ પ્રાંત કચેરીના તેમજ હોસ્પિટલ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો સમય કાઢીને અહીંયા અમને સહયોગ કર્યો છે. તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જે 1500 વિદ્યાર્થીઓ, રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ આ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે તેના માટે હું પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગનો આભાર માનું છું. જય હિન્દ. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.